નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે મિત્રો ભૌતિક વિજ્ઞાન ધોરણ 11 ચેપ્ટર નંબર 2 એનો મિત્રો આપણે સ્વાધ્યાય જોવાનો હતો. એની પહેલા આપણે મિત્રો ઉદાહરણ જોયા હતા, બરાબર છે. સ્વાધ્યાયની અંદર મિત્રો આપણે ઘણા દાખલા પૂરા કરી નાખ્યા છે. બહુ મોટો સ્વાધ્યાય છે આમ જોઈએ તો. હવે એ સ્વાધ્યાયની અંદર આજે મિત્રો થોડાક પાછા આપણે આજે દાખલા જોઈએ, બરાબર છે. ને બે ત્રણ લેક્ચરમાં આપણે મિત્રો પૂરો કરવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને તમને ચેપ્ટર નંબર 3 માં તમે બધા પુરવાઈ શકો, એટલે કે આપણે મિત્રો ચેપ્ટર નંબર 3 શરૂ કરી શકીએ હવે પછી. એટલા માટે મિત્રો આપણે આજ ને કાલ અથવા તો આ જે વીક પૂરું થાય રવિવાર સુધીમાં મિત્રો આ ચેપ્ટર નંબર 2 આપણે હાવ કમ્પ્લીટ કરી નાખવાનું છે. પછી પાછું મિત્રો આપણે એનો નેટ જોવાનું છે, બરાબર છે. તો મિત્રો સ્વાધ્યાયની આપણે વાત કરીએ, એટલે કે મિત્રો નેટ તો જોઈશું જ, પણ આવા મિત્રો જી નીટ બંનેના ક્વેશ્ચન ભેગા જોઈશું આપણે, બરાબર છે. તમને વધારે મજા આવે. મિત્રો આજે સ્વાધ્યાયનો આપણે મિત્રો પ્રશ્ન જે મિત્રો બધા ટેક્સ્ટ બુક જે છે એ ખોલો સ્વાધ્યાય. આપણે ઉદાહરણો મિત્રો બધા કમ્પ્લીટ કરી નાખ્યા હતા. ઉદાહરણ કોઈને કઈ બાકી રહેતું નથી. મિત્રો સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર તમે જે છે 2.10 સુધી જોયો હતો, 2.11 જોયો મિત્રો, 2.12 જોઈએ આપણે. આ ઓકે. પ્રોવિઝન સ્ટોર એટલે મિત્રો કરિયાણાની દુકાન. મિત્રો પ્રશ્ન નંબર સ્વાધ્યાયનો 2.12 પ્રોવિઝન સ્ટોર એટલે મિત્રો કરિયાણાની દુકાન જે છે એની અંદર તુલા છે, એટલે વજન જેવો કાંટો આવે ને. હવે તો મિત્રો ઇલેક્ટ્રિક આવી ગયો છે, પેલા તુલાની વાત છે. માપેલ એક બોક્સનું દળ તમને આપ્યું છે. કેટલું છે? તો બોક્સનું દળ કીધું છે 2.300 કિલોગ્રામ છે, બરાબર છે. 2.300 કેજી મળે છે. હવે આ બોક્સમાં 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ દળના સોનાના બે ટુકડા મૂકવામાં આવે છે. આ બોક્સની અંદર બે સોનાના ટુકડા, સોનાનો પેલો ટુકડો આપણે લઈએ તો પેલો ટુકડો, આને મિત્રો આપણે કામ કરીએ M1 કહીએ, આને M2 કહીએ, અને સોનાનો સોસાથી જો ને સોના હો મિત્રો, સોનું, સોનાનો બીજો ટુકડો એને આપણે કહી દઈએ મિત્રો M3. મિત્રો બંનેનું માસ તમને આપ્યું છે, જો કેટલું છે. ઈ બોક્સ ની અંદર મૂકવામાં આવે છે, સમજો ખાસ. જ્યાં બોક્સ છે 2.300 કિલોગ્રામ ને એની અંદર મૂકેલા છે બે સોનાના ટુકડા, એટલે કે એક જે છે 20.15 ગ્રામનો અને બીજો જે છે 20.17 ગ્રામનો. મિત્રો 10 ગ્રામ એટલે 1 તોલું થાય. આપણે સોનું જે હંમેશા તોલામાં માપતા હોય, તમને એક માહિતી આપી દઈએ આપણે એક્સ્ટ્રા. મિત્રો અહીંયા જે છે આ 2 તોલા ને 0.15 ગ્રામ નો ટુકડો છે. આ જે છે એ 2 તોલા અને 0.17 ગ્રામ નો ટુકડો છે, કેમ કે 10 ગ્રામ એટલે મિત્રો 1 તોલું થાય. આપણે જે સોનું જે છે લેવા કેતા ને 2 તોલાનો છે, જો કે 2 તોલાનો કરાવે બધા કેતા હશે ઘણા બધા એવું. વીટી છે તો એટલા ગ્રામ ની છે બધું કેતા હોય છે. તોલાની છે કે જે કઈ હોય તો કે તોલા બહુ મોટી થાય વીટી તો કરાવી દે છે, બરોબર છે. પહેલાના સમયમાં મિત્રો જે છે ઘણા સમય પહેલા ઇલેક્ટ્રિક કાંટો નહોતો, ત્યારે વજનિયા કાંટા હતા. તો મિત્રો આપણા મોતી આવે ને તમારે જે બહેનોને વધારે મિત્રો પોરવાના શણગાર માટે, તો એ રૂપિયો જે છે ને, પેલા આપણે એક રૂપિયાનો જે વજન જે છે 10 ગ્રામ નો આવતો, એટલે રૂપિયો મૂકતા તોલાની જગ્યાએ પહેલા એવું કરતા. કેમ કે મેં જોયેલું છે આવું, એમ ઘણી દુકાનો છે ખબર હોય, બરાબર છે. કેમ કે રૂપિયો 10 ગ્રામ જેટલો આવતો, હવે તો ન આવતો હોય. જો કે ઘણા સમય પહેલાની વાત કર્યા ગ્રામમાં છે. પ્રશ્ન શું છે એ જોઈએ આપણે હવે. તો ટેક્સ્ટ બુક ની અંદર પાછો મિત્રો પ્રશ્ન જોવાનો ખાસ. પ્રશ્ન કઈ કેવો છે? બોક્સ નું કુલ દળ કેટલું થઈ ગયું? આ બોક્સ ની અંદર મૂકી ગયો પછી આ બોક્સ નું દળ કેટલું હતું? એટલે કે બોક્સ નું કુલ દળ એટલે કે M1 વત્તા M2 વત્તા M3 થાય કે નહીં? જો તો વિચારો તો એટલું થાય. કેમ કે બોક્સ એટલું હતું વજન વાળું, એની અંદર મૂકી દે. કેમ કે તમને ખબર જ છે કે સોનું સાચવવા માટેનું બોક્સ લાકડાનું મસ્તીનું બનાવેલું હોય છે, એટલે આ ઈ બોક્સ. હવે મિત્રો આ જે છે ને એ કિલોગ્રામમાં નથી. ઓકે મિત્રો, અહીંયા આપણે કન્વર્ટમાં જે છે એક મિનિટ વધારે મૂકવાનું હતું, આપણે રહી ગયું હતું 0.02015 મિત્રો કિલોગ્રામ થાય. અહીંયા મિત્રો 0.02017 કેજી થાય, બરાબર છે ને. ગ્રામનું કિલોગ્રામમાં ફેરવું 10 ની -3 વડે ગુણવાનું, બીજું કાંઈ કરવાનું નહીં. કિલોગ્રામમાં ફરી જાય 10 ની -3 એટલે જશે પ્લસ -3 ઉપર, તો મિત્રો -3 ઉપર રહેશે, પ્લસ માઇનસ છે ઉપર આવેલું મિત્રો એ પ્લસ થઈ જાય, એવું બધું છે.
હવે મિત્રો આપણે આ વાત કરી કે બોક્સનું કુલ દળ કેટલું થાય મિત્રો? m1 + m2 + m3 થાય, બરાબર છે. હવે મિત્રો આ કુલ દળ એટલું થાય તો એ મિત્રો અહીં સરવાળો કરો પડે. આનો સરવાળો મિત્રો 2.3000. ગમે ને મિનિટ કરો. આ સાત અંક કેટલા છે મિત્રો? આની અંદર જો તો આની અંદર 7 અંક 2, આની અંદર જે 4, આની અંદર 4, તો મિત્રો સરવાળો આપણે કરવાનો છે. તો આનો સરવાળો વત્તા 0.02015 મિત્રો મેળવી દેશે ને જુઓ ક્યાં વત્તા 0.02017 બધું કેજી મિત્રો, બરાબર છે. અહીં તમે સાર્થક અંકો જોતા ને મિત્રો 2 છે, આની અંદર મિત્રો 4 છે, આની અંદર 4 છે. મિત્રો સરવાળાની અંદર જે છે કેટલા સાર્થક અંકો હોય? જેટલા ઓછા સાર્થક અંકો હોય એટલા મિત્રો આપણે છેલ્લે સાર્થક અંકો લેવાના હોય છે. એટલે મિત્રો આપણે 2 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરશું જવાબને. 7 ને 5 મિત્રો બારી બગડો ઉધી પડી 1 2 ને 3 મિત્રો તગડો 2 ને 2 મિત્રો 4 મિત્રો પછી અહીં તગડો 3 0 અને મિત્રો અહીં બગડો એટલે મિત્રો એટલા કિલોગ્રામ. મિત્રો આ જો હજી આછો નથી. જો તમારે કેટલા સાર્થક અંક સુધી મિત્રો 2 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવું પડશે. મિત્રો 2 નું રાઉન્ડ ઓફ કરો એટલે મિત્રો કાઈ ન થાય. 3 નું કરો કાઈ ન થાય. 4 નું કરો કાઈ ન થાય. 2 થઈ જાય હવે ન થાય રાઉન્ડ ઓફ. હા મિત્રો હવે આ સાચો આન્સર. એટલે મિત્રો આમ કુલ દળ 2.3 કિલોગ્રામ થાય. સમજ પડી ગઈ? અહીંયા બધું આવે ભલે બધું અહીંયા જ આવતું હોય પણ તમારે એને રાઉન્ડ ઓફ કરવું પડે. હવે એ આન્સર જો તો આન્સર આવી ગયો છે પાછો. ઓકે આવી ગયો. હવે બી જોઈએ આપણે. હાલો બી શું છે પ્રશ્ન જોઈએ. તો મિત્રો બી પ્રશ્ન કઈ એવો છે યોગ્ય સાર્થક અંક સુધી બંને ટુકડાઓના દળનો તફાવત કેટલો થાય? તો મિત્રો આ બે બોક્સ છે ના દળનો તફાવત તમારે કરવો છે. તો મિત્રો એક કામ કરો, સોનાના ટુકડાનો બોક્સનો નહીં સોનાના ટુકડાનો તફાવત જોઈએ છે. એટલે મિત્રો આપણે એમ કરીએ કે m3 - m2 કેટલા? એવો પ્રશ્ન છે બી તફાવત. તો મિત્રો માઈનસ કરવાનો m2 માં. તો અહીં કરીએ તો 20.17 - 20.15 એટલે મિત્રો કેટલા આવશે? તો મિત્રો અહીંયા જોઈએ તો બગડો, અહીંયા મિત્રો મીંડું, અહીંયા મિત્રો મીંડું તો મીંડું ને અહીંયા મિત્રો મીંડું. તો મિત્રો એમ કહેવાય કે 0.02 ગ્રામ જવાબ મળે. આ મિત્રો તમારો આન્સર આવ્યો. હવે મિત્રો આ આન્સર જે છે એ યોગ્ય સાર્થક અંક સુધી આમ જોઈએ તો નથી, એટલે લોચો છે. કેમ કે સાર્થક અંક ભાઈ તમારે કેટલા જોવાય? 1 2 3 ને 4 અંક હોવા જોઈએ. ટેક્સ્ટ બુકમાં પણ મિત્રો આપણે આન્સર જોઈએ પાછળ, બરાબર છે. સ્વાધ્યાય જે છેલ્લે છે એનો જુઓ 2. પ્રકરણ 2 સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.12 નો b નો આન્સર 0.02 ગ્રામ. તો મિત્રો આપણે આન્સર મળી ગયો છે. મિત્રો આ પ્રશ્ન જે છે એટલે કે 2.12 આ રીતે સોલ્વ થઈ જશે, બરાબર છે. આ પૂરો કરીએ આપણે. હવે 2.13 જોઈએ, બરાબર છે. મિત્રો સ્વાધ્યાયનો હવે દાખલા નંબર આપણે 2.13 જોઈએ. બહુ સહેલો છે, તમને બધાને ફાવશે. 2.13 શું કહે છે જોઈએ આપણે. એક ભૌતિક રાશિ p નો માપન યોગ્ય 4 રાશિઓ ABCD બરાબર 4 છે ABC અને DN સાથેનો સંબંધ આ મુજબ છે. કેવો સંબંધ છે? તો p બરાબર a ક્યુબ b ની જે છે સ્ક્વેર એટલે b સ્ક્વેર ડિવાઇડ બાય એટલે ભાગાકારમાં વર્ગમૂળમાં c અને ગુણ્યા d. સેમ ABCD માં પ્રતિશત ત્રુટીઓ એટલે કે ડેલ્ટા a બાય a ગુણ્યા 100% બરાબર આપ્યું છે. ડેલ્ટા b બાય b ગુણ્યા 100% તમને આપ્યું છે. પ્રતિશત ત્રુટીઓ ડેલ્ટા c બાય c ગુણ્યા 100% આપ્યું છે મિત્રો તમને. અને ડેલ્ટા d બાય d ગુણ્યા 100% એનો આન્સર તમને જે છે આપેલા છે. તો કેટલા આપ્યા છે? A B C અને D માં પ્રતિશત ત્રુટી અનુક્રમે 1%, 3%, 4% લખીએ. 1%, 3%, 4% અને 2% મળે છે. રેડી? આવું છે. તો 1, 3, 4 અને 2% મળે છે. તો p માં પ્રતિશત ત્રુટી શોધો. જો ઉપયુક્ત સંબંધનો ઉપયોગ કરીને ગણતરી કરતા p નું મૂલ્ય જે છે 3.763 મળતું હોય તો તમે આ પરિણામ જે છે ને કયા મૂલ્ય સુધી રાઉન્ડ ઓફ કરશો? એટલે કે તમને જે મૂલ્ય મળે છે ને 4 અંકો સુધી તમે રાઉન્ડ ઓફ કરવાનો ટૂંકમાં એમ પ્રશ્ન કહેવા માંગે છે. પહેલા તો આપણે p માં પ્રતિશત ત્રુટી એટલે કે પ્રશ્ન એવો છે કે ડેલ્ટા p ના છેદમાં p ગુણ્યા 100% બરાબર કેટલા આ મેળવવાનું છે. હાલો ઓકે રેડી. સમીકરણ કંઈક તમારી પાસે આ પ્રકારનું છે કે p બરાબર a ઘન b² છેદમાં √cd. હવે કામ કરીએ અહીં
લખીએ ને આપણે કે p બરાબર a ઘન b સ્ક્વેર છેદ માની 1/2 ઘાત કહેવાય કે નહીં? કરો હવે 1/2 અને dm નો એમ. તો મિત્રો હવે p માં પ્રતિશત ત્રુટી આપણે જોતી લખવું પડે ડેલ્ટા p ના છેદમાં p બરાબર આમાં કે પ્રતિશત એટલે તગડો આગળ ઘાત આગળ યાદ છે ને આ થિયરી. ડેલ્ટા a બાય a વત્તા સરવાળો 2 ડેલ્ટા b બાય b ભાગાકારની ત્રુટી તે મિત્રો ગુણાકાર પ્રમાણે મળે આ રીતે કરીએ એમ. પણ ઘાત આગળ એટલે 1/2 ડેલ્ટા c ના છેદમાં c વત્તા ડેલ્ટા d ના છેદમાં d. હજી મિત્રો આપણો પ્રશ્ન પૂરો નથી. હજી મિત્રો બંને બાજુ 100 વડે ગુણવા પડે. હવે બંને બાજુ 100% વડે ગુણતા એટલે કે આપણને પ્રતિશત ત્રુટી મળે બરાબર છે ને? તો તેથી ડેલ્ટા p બાય p ગુણ્યા 100% બરાબર હું આખાનો ગુણાકાર અને 100% વડે ગુણો એટલે બધાને સેપરેટ આપવું પડે ને પાછું તો આપી દે કેમ કે સરવાળો છે. જુઓ તમે આવું થાય ખરેખર આમ ગુણ્યા 100%. પછી આનો બધાનો ગુણાકાર થાય કે નહીં એ સ્ટેપ સીધું જ હું અહીંયા મિત્રો ઉતારું છું. એટલે 3 ડેલ્ટા a બાય a ગુણ્યા 100% વત્તા 2 ડેલ્ટા b બાય b ગુણ્યા 100% વત્તા 1/2 ડેલ્ટા c બાય c ગુણ્યા 100% મિત્રો વત્તા ડેલ્ટા d ના છેદમાં d ડિંગ ડોંગ. બરાબર છે? હવે મિત્રો આપણે શું કરીશું? તો મિત્રો બધી કિંમતો મૂકશું. બીજું શું કરીશું? આનો જવાબ તમને એક વધુ રકમમાં હશે. ક્યાં છે? 0 ને 1%. ઓલો જે છે ને ડેલ્ટા b બાય b એને ગુણ્યા 100% તો ઈ છે 3%. આનો કેટલો ટકો છે જો તો 4%. અને ઓલા કેટલા ટકા છે? તો 2%. એટલે ટકા એટલે માથાના ટકા છે એ નથી હોતા. ઘણા આપણે કહેવાય ને કેટલા ટકા છે? ટકા એટલે માથા એટલે અમારે 1% છે. એટલે એ ટકાની વાત નથી, માથાની વાત નથી મારા મિત્રો. આપણે જે વાત જે છે અહીંયા જોવું પાછું દાખલાની વાત કરીએ છીએ. એમ કે એને પાછા ટકા ઊંડો ટાવ માં આવી જાય, અડધી રોટલી ખાવામાં આવી જાય ગા એવું નથી કરવાનું. બરાબર છે? આપણે મિત્રો અહીં ધ્યાન આપવાનું. તો 3 ગુણ્યા ડેલ્ટા a બાય a ગુણ્યા 100% એટલે 1% આપણે પાસે આન્સર છે. બરાબર છે? વત્તા 2 ડેલ્ટા b બાય b ગુણ્યા 100% એટલે આપણી પાસે મિત્રો 3% આન્સર છે. ગુણ્યા 3% કરીશું વત્તા 1/2 એમ ડેલ્ટા c બાય c ગુણ્યા 100% એટલે કે 4% છે મિત્રો આપણી પાસે. તો 4 કરી નાખીએ આપણે વત્તા ડેલ્ટા d બાય d ડીંગડો કેટલા છે મિત્રો આપણી પાસે? તો 2% છે. મૂકી દઈએ આપણે. ઓકે. તો મિત્રો 3 × 3 એટલે 3% વત્તા 2 × 3 મિત્રો 6% વત્તા 2 × 4 એટલે મિત્રો 2% વત્તા મિત્રો 2%. તો મિત્રો આન્સર જોવાનું 6% 3% એટલે 9%, 9 ને 2 11%, 11 ને 2 13%. તો મિત્રો ડેલ્ટા p પ્રતિશત ત્રુટી જે છે એનો આન્સર તમારે આવે છે 13%. રેડી છે? આન્સર જો તો જવાબ સ્વાધ્યાયમાં પાછળ આપ્યો છે. તો યસ આપેલો જ છે. તો મિત્રો તમારે 13% આવ્યો એનો અર્થ શું છે કે આની અંદર સાર્થક અંક કેટલા છે? 100 વડે ભાંગે એટલે તમારું મિત્રો મૂલ્ય આવે એટલે 0.13. તો મિત્રો આની અંદર કેટલા સાર્થક અંક? 2 સાર્થક અંક છે. ઓકે હાલો 2 સાર્થક અંક છે. જો p નું મૂલ્ય મિત્રો તમને કેટલું આપ્યું છે? હવે જે પ્રશ્ન છે ઈ કે p નું મૂલ્ય જે છે કેટલું હોય? તો આપ્યું છે કે 3.763 હોય. 3.763. તો આને યોગ્ય સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરો તો કેટલા સાર્થક અંક છે મિત્રો? આના આન્સરમાં 2 છે. તો આને 2 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરો એટલે 3 વ્યો જાય મિત્રો. આ લખી આપણે ફરી વાર તો તમને આમ વાંધો ન આવે. 3 જે છે વ્યો જાય. ઓકે ઉમેરાય કઈ નહીં 6 ઉમેરાય 8 થઈ જાય. તો મિત્રો p નો આન્સર જે છે તમને 3.8% એને ખરેખર આપવો જોઈએ. હવે ઉજી ગઈ શું છે? આ આટલું એવું છે. પાછળનો જે પ્રશ્ન છે ને કે જો p નું મૂલ્ય 3.763 હોય તો એને આ જે મૂલ્ય મળે છે એનાથી યોગ્ય સાર્થક અંક સુધી તમે એને બતાવો તો એ મિત્રો આટલો આન્સર આવે 3.8. પૂરો થઈ ગયો મિત્રો આ સમ. તમારો દાખલો જે છે મિત્રો પૂરો. સમ એટલે દાખલો. બરાબર છે? કેમ લાગે છે? બરોબર છે ને? દાખલા તો હેલો હે છે આવા તો તમે તો નો ફાવ્યો હોય એટલે બાકી આમાં કઈ હતું નહીં કરવાનું. હવે આપણે ઉદાહરણે જોઈ લીધા ભાઈ. 2 પોઈન્ટ હવે શું જોઈએ આગળ આપણે કે થઈ ગયું તો નહીં જોઈએ બાકી જોવાનો છે ને દાખલા આપણે. હે ભાઈ હવે મિત્રો જે દાખલો છે એમાં બહુ ધ્યાન આપજો તમે. ખાસ ઇમ્પોર્ટન્ટ છે, સમજવાનો છે. આની ઉપરના બહુ દાખલા તમારે આવે છે મિત્રો. મુદ્રણની ઘણી ત્રુટીઓ ધરાવતા એક પુસ્તકમાં આવર્ત કરતા એક કણના સ્થાનાંતર
સ્થાનાંતરના 4 જુદા જુદા સૂત્ર આપેલા છે. તો પેલા એ સમીકરણ જે છે કે આવું છે કે y a sin 2 pi t છેદમાં t. રેડી? બી સમીકરણ કે આપેલું છે y a sin vt. સી ઇક્વેશન મિત્રો કઈક આવું છે y a t આવર્તકાળ. રેડી? sin t by a. ડી મિત્રો કઈક આવું છે y a ના છેદમાં વર્ગમૂળમાં 2 sin 2 pi છેદમાં t વત્તા cos 2 pi t ના છેદમાં t. મિત્રો હવે આ બધામાં હું છે કોણ પણ એ જોઈએ. આપણે લખ્યું છે a બરાબર મહત્તમ સ્થાનાંતર કણનું. બરાબર છે? એ આખું લખાય. સ્થાનાંતર હોય તો હાલે. મહત્તમ સ્થાનાંતર એટલે ખબર પડે આપણે એ શું છે. સ્થાનાંતર નો એક મિત્રો થાય તો મીટર થાય. અંતર સ્થાનાંતર એટલે મિત્રો અંતર જ એક સ્થાન માઈનસ બીજું સ્થાન એટલે મિત્રો સ્થાનાંતર થાય. પ્રારંભિક અંતિમ બે નો મિત્રો તફાવત એટલે અંતિમ સ્થાન મિત્રો માઈનસ પ્રારંભિક સ્થાન એટલે મિત્રો એને સ્થાનાંતર કહેવાય. તે ચેપ્ટરમાં આપણે આવશે. તમારે આવી ગયું 9મા ચેપ્ટરમાં 9મા ધોરણમાં ગતિના ચેપ્ટરમાં સોરી 9મા ચેપ્ટરમાં 9મા ધોરણમાં તમારે આવી ગયું. v બરાબર મિત્રો કણની ઝડપ છે. મિત્રો ઝડપ જે છે એટલે કે વેગ છે તો વેગ બરાબર મિત્રો અંતરના છેદમાં સમય થાય એટલે અંતરનું એકમ જે છે મિત્રો મીટર અને આનો એકમ જે છે ઈ છેદમાં સેકન્ડ એટલે સમયનો એકમ જે સેકન્ડ થાય. બરાબર? સેકન્ડ ઇન્વર્સ કરી નાખીએ. t મિત્રો આવર્તકાળ છે. આવર્તકાળનો એકમ મિત્રો સમય એટલે કે આ ટાઈમ પીરિયડ છે મિત્રો. તો મિત્રો આવર્તકાળનો એકમ સેકન્ડ આપણે આવું કરાવ્યું હતું. બરાબર છે? ઓકે. આવો પરિમાણને આધારે ખોટા સૂત્રો નાબૂદ કરો. એટલે ખોટા ક્યાં છે એ તમારે જોવાના છે. ટૂંકમાં અહીં કહેવા એવું માંગે છે ટૂંકમાં અહીં ખોટા સૂત્ર ક્યાં છે જોવાના છે. ખોટા સૂત્રો ક્યાં છે તે નક્કી કરવાના છે. મિત્રો આપણે ખોટા સમીકરણો જે છે એનો કાઢી નાખવાના છે. એ નક્કી કરવા છે ખોટું કયું છે આમાંથી. લ્યો હવે જો શું કરવાનું મિત્રો, અચળ હોય અને એકમ ન હોય. તમારે મિત્રો એક ખાસ ધ્યાન રાખો કે ડાબાનો એકમ બરાબર જબ્બાનો એકમ થવો જોઈએ તો સાચા. પારિમાણિક વિશ્લેષણની પદ્ધતિ એટલે ડાબાનું પરિમાણ બરાબર જબ્બાનું થવું જોઈએ. તો મિત્રો યુનિટ જો હરખા હોય ને તો પરિમાણ હરખું થાય, બાકી નો થાય. એ એક વસ્તુ છે પાછું. આનો જે એકમ હોય એ જ આની અંદર આખરનો એકમ હોય ને તો જ મિત્રો તમારે પરિમાણે એનું એ જ મળે અને એ સાચું થાય. બાકી એ સાચું થાય નહીં. સમજી લેજો, મગજની અંદર એકવાર ઉતારી દેજો. બરાબર છે? તો હું લખું અહીંયા પેલું એટલે કે a y a sin 2 pi t by t. મિત્રો અહીંયા જોયું તો આનું જો એક વસ્તુ છે કે અચળ હોય અને એકમ નો હોય. ધારો કે 2 છે, 2 ને શું એકમ હોય? 2 બોલ્યા ને 2 3 એકમ નથી. 4 ને એકમ નથી. એમ sin જે છે એનો એકમ નથી કાંઈ. મિત્રો સમજો ખાસ. sin વિધેય હોય, cosine વિધેય હોય એટલે tan હોય, ગમે વિધેય હોય એનો એકમ નથી. 2 પાઈ જે છે એનો એકમ નહીં. રેડિયન જે છે એનો આપણે ઉપયોગ નહીં કરીએ. એ એસા એકમ ની અંદર ઉપયોગ આપણે રેડિયન નો મિત્રો લઈએ. 2 પાઈ રેડિયન નો પણ એનો ઉપયોગ નહીં કરીએ મિત્રો. સમજી લેજો ખાસ. તો મિત્રો આ એકમ નહીં લેવાનો. તો પેલા મિત્રો ડાબાનો એકમ જોઈએ એટલે કે y નો એકમ. બરાબર ને? y નો એકમ. y મિત્રો શું છે તો મિત્રો તમને કીધું છે રકમમાં કે સ્થાનાંતરના સમીકરણ, સરળાવત ગતિના સ્થાનાંતરના સમીકરણો આપણે મિત્રો આ જે છે ચેપ્ટર નંબર તમારે મિત્રો 13 માં જોવાનું થશે, 14 માં જોવાનું થશે. દોલનો એમાં બરાબર. દોલનો ચેપ્ટર છે ને એની અંદર આવશે સમીકરણ. અત્યારે કઈ નહીં આવે. 14 માં ચેપ્ટર ની અંદર બહુ વાર છે એટલે જવા દો. આપણે ખાલી વાત કરીએ તો આનું સ્થાનાંતર છે. સ્થાનાંતર નું થાય મિત્રો એકમ થાય. અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન મિત્રો સ્થાનાંતર કહેવાય. તમારે મિત્રો ધોરણ 9 માં આવતું હતું ગતિના ચેપ્ટર ની અંદર. જોઈ લેવાનું છૂટી છે તમને અંદર વાંધો નથી કાંઈ. બરાબર છે? એકમ મીટર થશે. જબ્બાનો એકમ જોઈએ તો મિત્રો એનો એકમ ગુણ્યા હજી પણ સાનો એકમ કાંઈ નહીં થાય ને મિત્રો. નહીં, અચળ છે. અચળનો કાંઈ એકમ નહીં. રેડિયન નથી લેવાનો મિત્રો એસઆઈ ની અંદર. ટી નો એકમ છેદમાં કોણ છે? કેપિટલ ટી નો એકમ. એટલે મિત્રો એનો એકમ થશે હું આપ્યું છે અહીંયા સ્થાનાંતર સેકન્ડ. સ્થાનાંતર એકમ મિત્રો મીટર. ઓકે. આનો એકમ મિત્રો કરીએ આપણે તો આનો એકમ શું થશે મિત્રો? ટી નો એકમ જે છે સેકન્ડ. છેદમાં કેવું? તો સેકન્ડ. મિત્રો સેકન્ડ કેન્સલ થાય મિત્રો મીટર. તો ડાબાનું અને જબ્બાના પરિમાણ હરખો છે મિત્રો. આ 2 આ 1. તો આમ અહીં ડાબા બરાબર જબ્બા છે. તેથી આપેલ
સમીકરણ સાચું છે. તો મિત્રો સાચું હોય નાબૂદ થઈ જાય. નાબૂદ ક્યું કરવાનું છે? ખાલી ખોટું હોય કાઢવાનું છે આમાં. તો મિત્રો આ એનું એમ રહેશે. આ ઓકે છે, સાચું છે. આ રીતે મિત્રો તમારા ત્રણ ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. હું કરાવું છું, તમે ટેન્શન ન લેતા. તમને જો આવડે તો તમે તારે એક વખત જોઈ આવો ને આગળ સોલ્વ કરી નાખો ને. આ રીતે ફાવે તો એમાં કઈ વાંધો નહીં. હું જબો અને ડાબો એમ રાખી દીધો ત્યારે. ખાલી સૂત્ર બદલ છે, આપણે બી જોઈએ જોવાનું. તો બી જે છે એવું છે આપણી પાસે. તો y a sin vt. vt પહેરવાની છે, એ vt નથી હો. v એટલે વેગ છે, t એટલે કે ટાઈમ છે, સમય છે. બરાબર છે. ડાબાનો એકમ એટલે કે y નો એકમ જ થાય મિત્રો કે નહીં? જુઓ તો પેલા y નો એકમ એટલે મિત્રો સ્થાનાંતરનો એકમ મિત્રો મીટર જ થાય. ઓકે, મીટર મેં લખી જ નાખ્યું છે, એમાં કાંઈ ડાઉટ નથી. ઓકે, હાલો રેડી. જબાનો એકમ એટલે મિત્રો અહીંયા a નો એકમ ગુણ્યા કોણ છે? તો v નો એકમ છે મિત્રો. અને v ની હારે કોણ છે? તો t નો એકમ છે. હા મિત્રો, વિધેય અચળ થાય sin, પણ આ v t તો અચળ ક્યાંથી થાય? કિસ્સામાંથી v વેગ છે, એ અચળ થાય કોઈ દી, એનો એકમ હોય. t સમય છે, એનો એકમ હોય. સમજણ પડી ગઈ મિત્રો તમને? તો ઓકે. તો મિત્રો અહીંયા જોઈએ તો એનો એકમ એ જો આ ખાસ પરવેગ નું લેતા ઘણા છે એ સોલ્યુશન કે પરવેગ છે આવતું મારે. જે તમને રકમ આપ્યો એ જ લેવાનું. મીટર આપ્યું છે, મીટર લેવાનું. હાલો મીટર. પછી આ v નો એકમ શું થશે? મીટર પ્રતિ સેકન્ડ લેવાનું. રેડી? t નો એકમ આપ્યો જ છે, આપણે લીધો એમ આવર્તકાલ, એટલે આ સોરી સમય છે, એનો એકમ સેકન્ડ થાય. સેકન્ડ 1 ઘાત માઈનસ 1 ઘાત. તમે બે નો કરો મિત્રો ગુણાકાર. આટલા સરખા ઘાતના સરવાળા 0 એટલે 0 પર એટલે 1 ઘાત. અને મિત્રો આવશે મીટર સ્ક્વેર આવશે. આ બે તો નીકળશે અને મિત્રો 2 કિલો. તો મિત્રો અહીં 1 અને 2 પરથી શું કહી શકાય? કહી શકાય કે ડાબા ઇઝ નોટ, એટલે પરિમાણ હરખા નથી એમ. ડાબાનું જમવાનું પરિમાણ હરખું નથી. પરિમાણ એટલે એકમ હરખું નથી. આનું તમે પરિમાણ કરશો કે આવું છે એમ એલ ટી તો એ સરખું નહીં મળે. એટલે ડાબા નોટ ઇક્વલ ટુ જબ્બા. તેથી આપેલ સમીકરણ કયું છે મિત્રો? બી. પ્રશ્ન બી, સમીકરણ બી એ ખોટું છે. તો મિત્રો આ થાય નાબૂદ. તો આને નાબૂદ કરવાનું. આ નાબૂદ થશે. ઓકે, આ ખોટું છે. બરાબર છે. આ કેવું છે મિત્રો? સમીકરણ ખોટું છે. બી એટલે નાબૂદ કરવાનું. નાબૂદ થશે. ઓકે, આમાંથી એમ લખવાનું. આપણે લખવું જ પડે ને. તો મિત્રો આ રીતે તમે બી સોલ્વ કરશો. હવે મિત્રો આપણે સી જોઈએ. સમીકરણમાં મિત્રો y એમનો રહે છે, ડાબો એમનો રાખીએ. આ એક સૂત્ર એમનો રાખીએ, ખાલી આ બદલાવે આપણે. કેમ કે બીજું જ ચેન્જ થાય છે, બીજું કઈ ચેન્જ નથી. તો આ ભલે અત્યારે એમનો રહ્યું. એ ડાબા ઇઝ ઇક્વલ ટુ થાય કે નહીં કહીએ કે હવે અહીંયા સી આવશે તો આપણે સમીકરણ સી. બીજું કઈ બદલાવવાની જરૂર નથી. બાકી બધું લખાય તો ખોટું સાચું એમને આવશે કે હું તમારે મૂકવું એ જોઈએ મિત્રો. y ઇઝ ઇક્વલ ટુ a ના છેદમાં t કૌંસ પૂરો sin t બાય a. t બાય a. મિત્રો ડાબાનું તો આનું આ જ રહેશે. જો તો y અક્ષર એટલે ડાબાનો એકમ જે છે મીટર થઈ ગયો. પરિમાણ જે છે એનો આવશે m0 l1 t0. મૂકવું તો મૂકી શકાય. જબાનું લખીએ એટલે કે મિત્રો a નો એકમ છેદમાં t નો એકમ ગુણ્યા કોણ છે? તો મિત્રો sin નો કાંઈ ન આવે, પણ t બાય a નો આવશે, t નો એકમ આવશે. તો t નો એકમ છેદમાં a નો એકમ. મિત્રો જેનો એકમ હોય ને એનો લેવાનો, બાકી એકમ નહીં લેવાનો. બીજું કઈ મૂંઝવવાનું બુઝવવાનું નહીં. એ એટલે મિત્રો સ્થાનાંતર છે. સ્થાનાંતર એટલે મિત્રો મીટર. આનો એકમ મિત્રો આવર્તકાલ છે. આવર્તકાલ એકમ મિત્રો થાય સેકન્ડ. મિત્રો આનો એકમ થાય સેકન્ડ અને આનો એકમ થાય મિત્રો મીટર. તો મીટર મીટર, સેકન્ડ સેકન્ડ એટલે 1. તો મિત્રો જો ભાઈ હોય 1. હવે એક કોઈનો એકમ છે જ નહીં ને, એક અચળ છે. તો આ જો તો આને મિત્રો અહીંયા કીધું તો જબ્બાનો એકમ. જબ્બો એટલે મેં તમને કીધું એમ શર્ટ નહીં, જમણી બાજુનો એકમ. એક જ એકમ નો મેળો, એકમ રહી છું. આને કહેવાય એકમ રહિત. આ એકમ રહિત છાપવું. તો મિત્રો 1 અને 2 પરથી કહી શકાય કે ડાબા બરાબર જબા છે કે 1 છે. આ મીટર નથી લખાતો, નોટ ઇક્વલ ટુ. આપેલ સમીકરણ સી કેવું છે મિત્રો? એ ખોટું છે. લો એટલું કામ તો તમે મિત્રો ટેસ્ટ થી કરી શકો, ન કરી શકો હે. કેવું સહેલું છે. આ તો મજા આવે એવું છે હે. જોઈએ આપણે મિત્રો જે ઇક્વેશન ડી. આ બધું એમ રાખે, પાછું આ ખાલી કાઢી નાખીએ. સમીકરણ 2 એક ખાલી કાઢી નાખીએ. એમ રાખે બધું લખેલું. આ તો એમ રહેશે, કારણ કે એ તો ડાબી બાજુ તો y જ છે. આ ડાબા કે જબા એ પણ જોવાનું. સમીકરણ ડી અહીંયા જોવાનું, અહીંયા સાચું ખોટું ઈ જોવાનું. જો એટલે મિત્રો આ જે છે એ ખોટું છે. ખોટું છે એટલે મિત્રો શું થાય? તો નાબૂદ
થશે. સીધી વાત છે, નાબૂદ કરી નાખવાનું, એમાં કઈ મૂંઝા બૂઝવાનું નહીં. હવે મિત્રો બહુ મહત્વનું સમીકરણ આમ જોઈએ તો a/√2 કૌંસમાં sin 2π/t વત્તા cos 2πt/t. અહીંયા જો મિત્રો t છે સ્મોલ, આપણે અહીંયા છે એટલે અહીંયા હોવો જોઈએ, નકર સરવાળો જ ન થાય. એટલે સીધું કે ખોટું છે કે નહીં છે. જો એ t નો હોય તો મિત્રો અહીંયા જે હોય ને પરિમાણ સરવાળા મિત્રો ક્યારે થાય એટલે એ જોવાનું. પહેલા તો સરખા પરિમાણના સરવાળા થાય એટલે મિત્રો આનો જે એકમ હોય આનો એ જાણો એકમ હોવો જોઈએ, બરાબર છે, તો જ સરવાળા થઈ જાય. અને આ આખો ગુણાકારમાં છે એટલે મિત્રો અહીંયા કરવાનું તમારે ડાબી બાજુ થઈ ગયું, જમણી બાજુ a નો એકમ અને મિત્રો ખાલી જમણી બાજુ જે છે t/t નો એકમ આવે ખાલી હો. કારણ કે વધતા કરીને ન હોય એ મૂકો તો એનો એકમ મિત્રો એ થાય કે નહીં. તો મિત્રો અહીંયા સરખું ન હોય તો સરવાળો ક્યારે થાય? તો મિત્રો સરખા એકમ હોય તો જ સરવાળો થાય બેનો. આ તો અચળ છે, એનો કઈ વાંધો છે નહીં. આપણે આ જોવું ખાલી t/t શેર હરકું. આ તો રેડી છે ઓલરેડી. અત્યારે સાચું છે, આગળ જોઈએ સાચું છે કે નહીં એમ જોઈ લઈએ આપણે. એનો એક મિત્રો મીટર, આનો એક મિત્રો સેકન્ડ, આનો એકમ સેકન્ડ. તો સેકન્ડ ઉડે એટલે મિત્રો આવે મીટર. તો મિત્રો મીટર એટલે બીજો થાય. તો મિત્રો સમીકરણ 2 શું કરશે? આ જે છે t બરાબર છે ને શું છે ડાબા બરાબર સુધા થઈ ગયું કે નહીં? તો મિત્રો એ સાચું છે. જો હવે મિત્રો સાચું હોય તો એને કઈ નાબૂદ કરવાનું હોય. આ સાચું છે તો મિત્રો આ ઓકે છે, ડન. તો મિત્રો નાબૂદ ક્યાં થાય છે? તો d અને c ને મિત્રો આપણે નાબૂદ કરીશું. a અને d ને અંદર પાછા ખાચા રકમમાં લખશું કે a અને d સાચું છે, b અને c ખોટું છે, તે નાબૂદ થશે. તો મિત્રો સમીકરણ એમ a અને c જે આવે y બરાબર a sin 2πt/t અને y બરાબર a/√2 sin 2πt/t વત્તા cos 2πt/t રહેશે. બરાબર છે. જો મિત્રો આ વાત થઈ ગઈ આપણી પૂરી. આ દાખલો નંબર મિત્રો જે છે ઈ 2.14 સોલ્વ થઈ ગયો. ઘણા ક્યારે કેટલામો છે ભાઈ? 2.14 મો છે દાખલો જે આપણે સોલ્વ કરીને મિત્રો 2.15 જોઈ લઈએ. એક આઈન્સ્ટાઈન નું સમીકરણ છે, એમાં વિદ્યાર્થીને કઈક લોચો પડી ગયો નક્કી કરતી વખતે અને ખોટું સમીકરણ લખાઈ ગયું બિચારાથી. એ સમીકરણ કઈક છે પણ એમાં એને ભૂલ પડી ગઈ એટલે ખોટું લખાઈ જાય. એવું થાય તો સ્વાભાવિક છે, એવું થઈ શકે. એટલે એ ખોટું લખાઈ ગયું 2.15 મો જે દાખલો છે એની અંદર. એ તમારે સાચું કરવું હોય તો કઈ રીતે કરવું એમ પ્રશ્ન છે મિત્રો. એક વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાનમાં પ્રચલિત એવા કોઈ કણના ચલિત દળ એમ અને આ મિત્રો જે છે ફોટોનનું દળ છે. ફોટોનની આપણે વાત છે જે ચેપ્ટર નંબર મિત્રો 12મા ધોરણની અંદર આવશે. બરાબર છે. વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ ચેપ્ટર નામ છે એનું. પણ એ વાત છે એટલે મિત્રો આપણે ખાલી એક એનું સમીકરણ છે કે દળ m0 અને કણનો વેગ v અને પ્રકાશની ઝડપ c વચ્ચેનો સંબંધ આલ્બર્ટ આઈન્સ્ટાઈન છે ને સાપેક્ષતાવાદ અનુસાર શોધે છે. પછી શું છે કે સંબંધને લગભગ સાચો યાદ રાખીને લખે છે, પરંતુ અસલાંક c ને ક્યાં મૂકવો ને તે ભૂલી જાય છે. સમીકરણ તમને આપ્યું છે એમ બરાબર m0 ડિવાઇડ બાય 1 માઇનસ v સ્ક્વેર કાઉન્સેલમાં કઈ છે નહીં મિત્રો જો ને 1/3 હાથ છે. હવે મિત્રો આપણે જે કરવાનું છે c એટલે કે વેગ છે ને ક્યાં મૂકવો જોઈએ, આવો પ્રશ્ન છે. મિત્રો આ સમીકરણ સાચું તમારે લખવું છે ખોટું છે મને ખબર છે. તો કઈ રીતે તમે કહો? ડાબાનું પરિમાણ જો તમે અહીંયા ડાબાનું પરિમાણ એટલે એકમ જોવાનો. ડાબાનો એકમ જો, ડાબાનો એકમ એટલે કે m નો એકમ. રેડી? શું છે? કિલોગ્રામ થશે, માસ છે એટલે ઓકે. આલો 10 છે ને. જબ્બાનો એકમ જોઈએ. આલો જબ્બાનો એકમ બરાબર m0 નો એકમ. હવે મિત્રો આ એક છે ને આ જો તો મિત્રો v² બાય આ v² છે. મિત્રો આ જો ખોટું જ છે કે આના એકમ રહીતા મિત્રો આનો એકમ થાય મીટર સ્ક્વેર, એનો વર્ગમૂળ છે ભલે પણ એક માં મિત્રો એકમ રહિત માઈનસ મીટર સ્ક્વેર કઈ રીતે સાબિત કરું? લોચો કે નહીં? કોઈ જે બાદબાકી થાય અલગ એકમ છે, બાદબાકી થાય નહીં. મેં તમને કીધું સરખા એકમો હોય એની સરવાળા બાદબાકી થાય તો આ ખોટું છે એ સાબિત થઈ ગયું છે. તો ઘણા થાય કે અહીંયા સાહેબ પાછો મીટર સ્ક્વેર એકમ હોય તો સોરી વેગ છે ને મીટર પ્રતિ સેકન્ડ એનો સ્ક્વેર હોય તો અહીંયા કે તો એ કદાચ થઈ જાય. મેં કીધું હા અને કેવું થાય મિત્રો c બાય c નો અને વેગ નો તો એ મીટર પ્રતિ સેકન્ડ થાય. તો કઈ સાહેબ ગુણી નાખીએ તો c સ્ક્વેર વડે લોચવો પડશે. ગુણો લો હવે c સ્ક્વેર વડે ગુણો મફતમાં ગુણો નહીં ને કે તમે ગુણાય નવું કરવું પડે, તમારે ભાંગવું પડે અહીંયા પાછું c સ્ક્વેર વડે ભાંગવું.
તો c સ્ક્વેર પાછો અહીંયા ગુણાય ને તો v સ્ક્વેર ગુણ્યા c સ્ક્વેર એટલે મીટર પ્રતિ સેકન્ડ એનો આખો સ્ક્વેર ગુણ્યા મીટર પ્રતિ સેકન્ડ એટલે પાછો મીટર 4 ઘાત છેદમાં સેકન્ડની 4 ઘાત થાય અને અહીંયા ખાલી મીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર જ થાય તોય મિત્રો નો બાદબાકી થઈ શકે કાઈ નહીં હમણાં તમે બધું સમજાવો હમણાં શું થાય આ બધું તો ભરે બહુ સારું વસ્તુ છે તો m0 નો એકમ ગુણ્યા નહીં સોરી છેદમાં 1 - v સ્ક્વેર નો એકમ આવું થાય પણ મિત્રો આનું થઈ નો એક એટલે અહીંયા તમારે ઘટે છે ટૂંકમાં અહીંયા શું ઘટે છે m0 એકમ મિત્રો આ કિલોગ્રામ પણ છેદમાં શું મૂકવું હોય છેદમાં આ એકમ રહિત થઈ જવું જોઈએ આ એકમ વગેરેનું થઈ જવું જોઈએ નાકતા વગેરેનું કરવું છે આને તમને ખબર છે અક્ષર છે મિત્રો અહીંયા એવું કરીએ કે એકમ વગેરેનું આવી જાય એટલે ભાઈ અહીંયા ભાંગ્યા કાંઈક કરીએ મિત્રો આનો એકમ મિત્રો મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે તો અહીંયા કાંઈક મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ભાંગી નાખીએ ને તો એકમ વગેરેનું છે 1 માઈનસ કાંઈક થઈ જાય એકમ વગેરેનું આ એકમ વગેરેનું આ તો થઈ કે બાદ બાકી એકમ વગેરેના સમજણ પડે છે હું કહું છું એમ તો મિત્રો તમારે અહીંયા ભાંગવું પડે મફતમાં તો કે ભંગાઈની કિસ્સામાંથી તો શું કરવું પડે ગુણવું પડે પાછું એમ થાય ને પણ તમારે ખાલી ભાંગવાનું છે ખાલી મૂકવાનું છે ગુણવાની કઈ વાત છે નહીં નવા દિવસે એ બધું લાંબુ કરવું આપણે નથી બરાબર છે હવે હું કરું તમને સમજાવું છું વ્યવસ્થિત રીતે જોયું તમને હું આ સમીકરણની અંદર સપોઝ તમે કહો છો એમ કરું કે અહીંયા c સ્ક્વેર વડે મૂકી દો અહીંયા તો શું થાય જોઈએ આપણે m બરાબર m0 ડિવાઇડ બાય c સ્ક્વેર અહીંયા મૂકું તો -v સ્ક્વેર અને અહીંયા આવે મિત્રો એક દૂત્યાંશ બરાબર છે તો મિત્રો c નો એકમ થશે અહીંયા કાંઈક આપણે જોઈએ તો m0 ડિવાઇડ બાય મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ એટલે સેકન્ડ માઈનસ 2 એકમ થઈ જવાનો આનો એકમ મીટર નો આનો મીટર એકમ બરાબર છે એમ સોરી કિલોગ્રામ આનો કિલોગ્રામ ને આનો જે છે મીટર સ્ક્વેર અહીંયા મીટર સ્ક્વેર સેકન્ડ માઈનસ 2 ને એની હાલો પણ મિત્રો આનો જવાબ આવશે અહીંયા જમણી બાજુમાં આવો આ જવાબનો એક જવાબ કેવો આવશે તો આવો આવશે કે મીટર સ્ક્વેર સેકન્ડ માઈનસ 2 એની એક દૂત્યાંશ એટલે કે મિત્રો કિલોગ્રામ છેદમાં મીટર સેકન્ડ માઈનસ 1 તો મિત્રો ડાબાનો એકમ બરાબર જબનો છે નથી તો મિત્રો તમે અહીંયા c સ્ક્વેર નો મૂકીશું એકની જગ્યાએ એટલે ન્યા નહીં મૂકાવે ઈ તમારું મનની વ્યથા દૂર થઈ ગઈ હવે મિત્રો ક્યાં મૂકવો બીજું તો મિત્રો બીજી રીતે શક્યતા વિચારીએ કે આપણે ઉપર ગુણીએ અહીંયા આવો અહીંયા સપોઝ ગુણીએ તો મિત્રો એ બાદબાકી કોઈ ન થઈ શકે અહીંયા એકમ તમે કઈ રીતે મેળવશો આનો મીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર અહીંયા જે છે એકમ રહી એનો બાદબાકી થાય નહીં તો એ ખોટું થાય છે મિત્રો તો કામ કરીએ મિત્રો અહીંયા મીટર બરાબર m0 1 - v સ્ક્વેર બાય c સ્ક્વેર મૂકી દો અને એક દૂત્યાંશ કરું તો અને v સ્ક્વેર ને ભાગીને c સ્ક્વેર વડે તો અને એક નંબર આપો હવે સમીકરણ એકમાં v સ્ક્વેર ને c સ્ક્વેર વડે ભાંગીએ તો શું થાય એવું વિચારવાનું છે તો મિત્રો જોઈએ અહીંયા તો ડાબાનું જે છે કેજી થઈ ગયું બરાબર અહીંયા કેજી રેડી કે નહીં છેદમાં મિત્રો 1 માઈનસ આનો મિત્રો મીટર સ્ક્વેર સેકન્ડ માઈનસ 2 થાય કે નહીં વેગ છે મીટર પ્રતિ સેકન્ડ થાય પણ મિત્રો અહીંયા વર્ગ છે ને વર્ગ કરી નાખ્યો મેં અહીંયા તે મિત્રો મીટર સ્ક્વેર સેકન્ડ માઈનસ 2 ને એક દૂત્યાંશ ઘાત છે મિત્રો એકમ રેટ થઈ જાય એકમ રેટ તો બાદબાકી થાય મિત્રો ડાબા વાળો જબો થઈ જોયું તમે કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ કિલોગ્રામ તો મિત્રો તમારે c સ્ક્વેર ને ક્યાં મૂકવો જોઈએ v સ્ક્વેર ના છેદમાં મૂકવો જોઈએ એટલે કે v સ્ક્વેર ને મિત્રો તમે c સ્ક્વેર વડે ભાગો તો તમને સાચું સમીકરણ મળે સ્વાધ્યાયના જવાબમાં પણ તમારે આ જ આપેલું હોય ને આ સાચું છે મને ખબર છે કેમ કે મારે ઇક્વેશન બનાવવામાં આવે છે તમારે આવશે પણ તમારે 12માં આવશે મિત્રો બરાબર છે તો મિત્રો આજે આપણે એટલું રાખીએ બરાબર છે કે નહીં એ થયું ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા જો તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ તમને મળે છે કે નહીં મારો પ્રશ્ન એમ છે ઓકે તો મિત્રો આજનું હોમવર્ક આપણે આપી દઈએ હોમવર્ક ની અંદર લેક્ચર 25 એક વખત લખવાનું છે તમે મિત્રો આમ તો પાકી બુકમાં લખો છો એક વખત જે છે મિત્રો તમારે હોમવર્કમાં લખવાનું બરાબર છે હોમવર્ક બુક ની અંદર એક વખત પાકી બુકમાં લખવાનું એક વખત હોમવર્કમાં બે વાર ભૂલ થઈ જાય આ રીતે તમે મિત્રો કામ કરશો તો તમને મિત્રો વાંધો નહીં આવે પણ જાતે ટ્રાય કરી લેજો બરાબર છે મિત્રો હવે આપણે આગળના દાખલા જે છે પાછા આવતા લાગશે આપણે મિત્રો જોઈશું ત્યારે મિત્રો એટલું આપણે રાખીએ બરાબર છે